તુલસીવાડી રામદેવ પીરની ચાલી પાસે છે કે ગટરમાં ગુફા સામે આવી છે મિત્રો। 15 ફૂટ ઊંડો ખાડો છે, એટલે કે આ ગટરના ખાડાની અંદર 25 ફૂટ જેટલી ઊંડી જે ગુફા છે તે નજરે આવી છે। થોડા સમય પહેલા જ અહીંયા એક બકરી પણ પડી હતી। સ્થાનિકોએ આ બકરીને રેસ્ક્યુ કરી હતી। અહીંયા કોર્ડન કરી દેવામાં આવ્યું છે, જેને લઈને કોઈ મોટી દુર્ઘટના ના ઘટે। અહીંયાથી ભારદારી વાહનો પસાર થતા હોય છે, ક્યારેક અહીંયા અકસ્માત સર્જાય તેવા સંકેત પણ સામે આવી રહ્યા છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ નિરાકરણ નથી આવતું તેવી સ્થાનિકો પાસેથી માહિતી મળી રહી છે। ગટરની અંદર 15 ફૂટ જેટલો ઊંડો ખાડો જોવા મળ્યો છે, અને જેમાં ગટરમાં જ 25 ફૂટ જેટલી લાંબી ગુફા પણ જોવા મળી છે। આ ગટરમાં ગઈકાલે બકરી પડી હતી। સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી, એટલે કે બહાર કાઢવામાં આવી હતી। સાથે આ ગટરને કોર્ડન પણ કરવામાં આવી છે। આ મુખ્ય માર્ગ હોવાને કારણે ભારદારી જે વાહનો છે તે અહીંયાથી પસાર થતા હોય છે। ગટરમાં જે ગુફા બની હોય તેને લઈને જ હાલ અત્યારે મોટી હોનારત સર્જાય તેવા સંકેત જોવા મળ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામગીરી થઈ નથી। સાથે જ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। વડોદરા શહેરનો તુલસીવાડી બાજુ જતો રામદેવ પીર ચાલી અને અહીંયાથી સીધો કારેલીબાગ પાણી જતો આ મુખ્ય રોડ છે। આ રોડ પર આપ જોઈ શકો છો કે ગટર જે છે એ ગટર ક્યાંક ને ક્યાંક ભરાવાના કારણે તૂટી ગઈ છે અને અંદર એક ભોંયરા જેવું પડી ગયું છે, જે ઘણા લાંબે સુધીનો આ ભોંયરું દેખાય છે। વડોદરા મહાનગરપાલિકાના જે પણ વોર્ડના અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, સાથે સત્તામાં બેઠેલા સત્તાધીશો જે છે આ ગટરોને વારંવાર રિપેર કરે છે, પરંતુ 2-3 મહિને ક્યાંક ને ક્યાંક આમાં ફોલ્ટ આવે છે અને જે આ ગટરો છે જોવા જઈએ તો રિપેરિંગ વ્યવસ્થિત થતી નથી। કોન્ટ્રાક્ટરની ક્યાંક નિષ્કાળજી છે, ક્યાંક તો વોર્ડની ધ્યાન નથી આપતા। આજે ગટરની અંદરથી ગુફા જઈ રહી છે, તો ક્યાંક આ વહેલામાં વહેલી જો રિપેર ના કરે, જો કોઈ મોટો ટ્રક આવી જાય તો આખી ગટર બેસી જાય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। તો જે પણ અધિકારીઓ તાત્કાલિક આનું નિરાકરણ લાવે। જે રીતના આ વિસ્તારમાં સ્લમ વિસ્તાર છે, તો આમાં કાલે એક બકરી પણ પડી ગઈ હતી। આજુબાજુના લોકોએ બચાવી લીધી, પરંતુ બકરીની જગ્યાએ જો કોઈ ભારે ટ્રક આવે તો એ આખો ખાબકી શકે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે।